मुझे बहुत अच्छा लगता है। हम 10 साल आते हैं, 12 महीना में कितने बार आते हैं। हम भजन भाव करके ही जाते हैं। भगवान सबको सुख संपत्ति दे। માખણ ચોર જય રણ ચોર આજે મને ખૂબ આનંદ થયો। અને ભગવાનને સામે ચાલીને અમે મળવા આવીએ છીએ। સાસુ વહુને ઈચ્છા પૂરી થઈ ગઈ। અરે સાસુ ને વહુ ને બેન તેની ઈચ્છા પૂરી થઈ ગઈ। જય રણ છોડ માખણ ચોર। અહીંયા લગભગ 5 વર્ષથી સેવા આપી રહી છું। सब लाला भगवान के लेके आते हैं, मन को बहुत सुकून मिलता है। પછીથી અમે ભગવાનને વધાવીએ છીએ। મગ આપવા આવીએ ને જગન્નાથ નું મારે બહુ ભાવના છે। હાલ આપણે જગન્નાથ મંદિરે આવ્યા છીએ। જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ સિવાય જો વાત કરવામાં આવે, પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। જગન્નાથ મંદિર ખાતે ભાવિ ભક્તો આવી ગયા છે, તેમજ મગની પ્રસાદ પણ તેઓ લેતા આવ્યા છે। અમદાવાદ ખાતે 148મી જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। હાલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ વરસાદી માહોલ છે। વરસાદી માહોલમાં પણ ભક્તોની હાલ મંદિર ખાતે લાંબી કતારો લાગી છે। હાલ જોઈ શકાય છે કે ભાવિ ભક્તોમાં કેવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ ખાતે 148મી જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો વિશ્વમાં બીજા નંબરની રથયાત્રા અમદાવાદ ખાતેથી નીકળે છે। હાલ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। પૂરજોશમાં હાલ ખૂબ તૈયારીઓ ચાલી રહી છે। પોલીસે પણ હાલ ખડે પગે જોવા મળી રહી છે। પોલીસ દ્વારા હાલ તમામ પ્રકારનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। પોલીસ હાલ ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા આપતી જોવા મળી રહી છે। बहुत अच्छा है, मुझे बहुत अच्छा लगता है। हम 10 साल आते हैं, 10 साल यहाँ पे प्रसाद चढ़ाने लिए आते हैं। हम सब घर की फैमिली सब, और बहुत यहाँ पे बहुत अच्छा उत्सव होता है। सब लाला भगवान के लेके आते हैं। हाँ, हमें सरदार पटेल स्टेडियम लकड़ी तालाब से आते हैं। 12 महीना में कितने बार आते हैं। हमको बहुत बहुत अच्छा लगता है। आते हैं, भजन भाव करके ही जाते हैं, और इतना अच्छा लगता है ना कि मन को बहुत मन को बहुत सुकून मिलता है। भगवान सबको सुख संपत्ति दे। भगवान ની પ્રસાદી લોકો લેવા આવે છે, ક્યાંથી ક્યાં એકઠા થઈને ભગવાન ની પ્રસાદી દર 11 ભજન થાય છે। જય રણછોડ। હાલ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ભાવિ ભક્તો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારથી ભક્તો અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। જય શ્રી જગન્નાથ ભગવાન। હું અઢવથી આવી છું। હું દર વર્ષે આવું છું। હું ખૂબ ખૂબ ધન્ય અનુભવું છું। મારે ભગવાનને દર્શન કરીને આજે મને ખૂબ આનંદ થયો કે હું જગન્નાથ ભગવાનના દર્શન કર્યા। અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા દર્શન કરવા અને ભગવાનને સામે ચાલીને અમે મળવા આવીએ છીએ। પછીથી અમે ભગવાનને વધાવીએ છીએ અને અમને બહુ સારું લાગે છે અહીંયા દર્શન કરવા આવવાનું। હાલ ભક્તો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન અમને મળવા આવે પહેલા અમે જ ભગવાન અહીંયા મળવા આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। હાલ આપણી જોડે એક બીજા ભાવિ ભક્ત જોડાયા છે, એમની જોડે વાત કરશું। મેં મગ આપવા આવીએ ને જગન્નાથ નું મારે બહુ ભાવના છે કે મારે દર્શન થવાની બહુ ઈચ્છા હતી। તો એમને પણ દર્શન થઈ ગયા ને મને પણ દર્શન ગયા। બહુ હરખ આવી ગયા અહીંયા ને હરખ આવી ગયા। મારે તો દિલમાં ખૂબ બહુ પ્રસન્ન થયું છે। બહુ મારે સાસુ ને વહુ ને બેન તેની ઈચ્છા પૂરી થઈ ગઈ। બોલો સાસુ વહુને ઈચ્છા પૂરી થઈ ગઈ। જય રણછોડ માખણ ચોર, મેહો સાધ્ય છોડ માખણ ચોર। જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર। જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર। જગન્નાથ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તો હાલ અહીંયા પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા છે, ત્યારે દિલીપદાસ મહારાજ પણ ભક્તોને હાલ આશીર્વાદ આપતા નજરે પડી રહ્યા છે। જોવામાં આવે તો અહીંયા જાહેર જનતા દ્વારા પણ સેવા કરવામાં આવી રહી છે। આપણે એમની જોડે સીધી વાત કરીશું। મારું નામ નીતા પ્રજાપતિ છે। અમે છેલ્લા 10 દિવસ અહીં સેવા આપીએ છીએ અને અમને બહુ જ આનંદ આવે છે। આજે તો અવિરત પ્રવાહ ચાલુ છે અહીંયા પ્રસાદીનો, ભક્તોનો અને બધી રીતે। જય જગન્નાથ। તો અહીંયા નિસ્વાર્થ ભાવે તેમના દ્વારા સેવા આપવામાં આવી રહી છે। હું બીજલ રાવલ
અહીંયા લગભગ 5 વર્ષથી સેવા આપી રહી છું. મારી જોડે જે રાજેશ્વરીબેન પંચાલ છે, ચાંદખેડાના કાઉન્સિલર, એ તો લગભગ 15 વર્ષથી સેવા આપી રહ્યા છે. અહીંયા અમને અમારા પિયર આયા હોય એવું આનંદ ઉત્સાહ થાય છે, એટલે અમે બધી બહેનો વ્યસ્ત રહીને અહીંયા મસ્ત રહીએ છીએ. તો જો વાત કરવામાં આવે તો અહીંયા બહેનો છેલ્લા 5 વર્ષથી સેવા કરવા માટે આવતી હોય છે અને અહીંયા ભક્તોને સાચવતા હોય છે. નિસ્વાર્થ ભાવે તેમના દ્વારા સેવા આપવામાં આવતી હોય છે.